નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ભૂગોળનું પ્રકરણ 1 જેનું નામ છે ભૂગોળ એક વિષય તરીકે તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ, એ પણ બહુ જ સરળ સમજૂતી સાથે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ પ્રશ્ન એક છે કે વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે, તો કે આ વિધાન સમજાવો। તો કે વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે કારણ કે વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે। કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર તથા દુષ્કાળમાં પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન પણ ભૂગોળ આપે છે। આ રીતે ભૂગોળ વિશે અહીં ઘણું બધું લખેલું છે જે તમે તમારી જાતે લખી શકો છો અને તમે પાકું પણ કરી શકો છો। અને જો તમારે આની PDF જોઈતી હોય તો પણ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં। બાકી જો હું આ સંપૂર્ણ વાંચવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે। તો આગળ જોઈએ તો પ્રશ્ન 2 છે કે ભૂગોળનો અર્થ સમજાવી તેના વિષય વસ્તુની ચર્ચા કરો। તો કે ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થતો હોય છે। પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ। પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે શું? તો કે ભૂગોળ। આગળ વધીએ। ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થીનીસે પ્રયોજ્યો હતો। લેટિન ભાષામાં જીઓ શબ્દનો અર્થ પૃથ્વી અને જીઓગ્રાફિયા શબ્દનો અર્થ થાય વર્ણન કરવું એવો થતો હોય છે। એટલે તેથી ભૂગોળ એટલે શું? તો કે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન। આ રીતે ભૂગોળ વિશે સંપૂર્ણ અહીં માહિતી આપેલી છે જે તમે લખી શકો છો અને વાંચી પણ શકો છો। બાકી આગળ વધીએ પ્રશ્ન નંબર 3, તો ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ વિશે જણાવો। તો કે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળના 4 પેટા વિભાગો નીચે મુજબ છે। એક છે કે ભૌતિક ભૂગોળ, જૈવિક ભૂગોળ, માનવ ભૂગોળ, ક્રિયાતનિક ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ। તો કે આ મુખ્ય 4 શાખાઓ છે ભૂગોળની। તો જે એ 4 શાખાઓ વિશે અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે લખી શકો છો અને વાંચી પણ શકો છો। બાકી આગળ વધીએ આપણે પ્રશ્ન 2 ની તરફ। તો કે ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી ટૂંકમાં તેનું વર્ણન કરો। તો કે ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે। તો એ કયા? તો કે ભૂસ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, બીજો છે કે આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન। આ 5 પ્રકાર છે કોના? તો કે ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગ આ રહ્યા છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અહીં આ 5 વિશે પણ માહિતી આપેલી છે જે તમે લખી શકો છો। હવે છે માનવ ભૂગોળ। તો કે માનવ ભૂગોળ વિશે ટૂંકમાં નોંધ લખો। પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડક, રેલ માર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે। આગળ વધીએ તો કે પ્રશ્ન નંબર 4, પ્રશ્ન 3માં આગળ અહીં લખેલું છે પરંતુ તમે તમારી જાતે લખી શકો છો। બાકી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો। ભૂગોળ કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? ભૂગોળ ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે શુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃગતશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાન સાથે અનુબંધ ધરાવે છે। પ્રશ્ન 2 છે કે માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જણાવો। તો કે માનવ ભૂગોળના કયા 4 વિભાગો? આર્થિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, સામાજિક ભૂગોળ અને વસ્તી વિષયક ભૂગોળ। પ્રશ્ન 3 છે કે હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો કે વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે। વસ્તી ભૂગોળ એટલે શું? તો કે માનવ ભૂગોળની એક પેટા શાખા વસ્તી ભૂગોળ છે। વસ્તી ભૂગોળમાં વસ્તી ગીચતા, વસ્તી વધારાના પ્રશ્નો ઉપરાંત વસ્તીનું સ્થાનીયકરણ અને સ્થળાંતર વગેરે બાબતોને સમજાવતા ભૂગોળને વસ્તી ભૂગોળ કહે છે। આગળ વધીએ પ્રશ્ન 4, તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખવાના છે। સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? તો કે સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ આર્યભટ્ટ હતા। પ્રશ્ન 2 છે કે ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? તો કે તો કે ઇબ્ન બતુતા હતા। ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન વિશે તેમને વર્ણન કર્યું હતું। પ્રશ્ન 3 છે કે ભૂગોળનું જ્ઞાન કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય છે? તો કે 2 રીતો। કઈ? તો કે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસ દ્વારા અને પ્રાદેશિક અભિગમ દ્વારા। પછી પ્રશ્ન 4 છે કે ભારતના 2 ભૂગોળવિદોના નામ લખો। તો કે આર્યભટ્ટ અને વરાહમિહિર।
પ્રશ્ન 5 ભૂગોળ શબ્દનો અર્થ આપો. તો કે ભૂગોળ શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે, જે આપણે આગળ સમજ્યા. પછી પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ? તો કે થેલ્સ. પ્રશ્ન 2 છે કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો કે જર્મની દેશના હતા. ખાસ યાદ રાખજો, મહાન ભૂગોળવિદ કયા દેશના હતા? તો કે જર્મની. ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ? તો કે ઇબ્ન બતુતા. એ પણ આપણે આગળ જોયું. પ્રશ્ન 4 છે કે મેઘદૂતની રચના કોણે કરી? તો કે કાલિદાસે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થતું હોય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.